અણસણમ ઔમૌદર્યમ વિવિક્ત શયનાસનમ દસ્યાગ કાય ક્લેશો વ્રતે સંખ્યા નિષેવ્યમિતિ તપોબાયમ વ્રતે સંખ્યા. એની ટીકા. અનશન તપ, ઉપવાસ દ્વારા 4 પ્રકારના આનો ત્યાગ કરવો. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત, આત્માના ભાન સહિત એને 4 પ્રકારના આહારનો ત્યાગ કરવો. એને અનશન તપ કહેવામાં. ખાદ્ય, ખાવાયોગ વસ્તુ, સ્વાદ્ય, સ્વાદ કરવાના, લેય, પીવાના, એ 4 પ્રકારનો ત્યાગ કરવો. ઈચ્છાનો ત્યાગ કરીને એનો ત્યાગ કરવો, એને પરનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. આત્માના અમૃતના અનુભવ માટે એ 4 પ્રકારના ઈચ્છાનો ત્યાગ, તેને 4 આહારનો ત્યાગ એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? પરનો ત્યાગ ક્યાં કરી, શું કરી શકે? હતો જ કે અંદરમાં. એ તો અહીં અડતું નથી, લીધું નથી, છોડ્યું નથી. લે દે કોણ એને? પાર નહીં. પણ એના નિમિત્તે જે ઈચ્છા થતી હતી, એ ઈચ્છાને સ્વરૂપની એકાગ્રતા દ્વારા છોડી છે. તો એને 4 હાથ છોડ્યા એમ વ્યવહારે સદભૂત વ્યવહાર નહીંથી એ કથન કરવામાં આવે. સમજાણું કાંઈ? આત્મામાં ગ્રહણ ત્યાગ રહિત તો એનો સ્વભાવ છે. પર વસ્તુનો ગ્રહણ કે ત્યાગ રહિત, ત્યાગ ઉપાદાન સુનત્વ શક્તિ. ત્યાગ ને ઉપાદાન, પર વસ્તુનો ત્યાગ કરો, પર વસ્તુને ગ્રહ ઉપાદાન એટલે ઉપાદાન છે ગ્રહ. પર ગ્રહણ ને ત્યાગ એ આત્મામાં છે જ નહીં. ગ્રહણ ત્યાગ વિનાનો આત્માનો ગુણ છે. ગ્રહણ ત્યાગનો ભાવ જીવમાં નથી. સમજાણું કાંઈ? ત્યાગ ઉપાદાન સુનત્વ શક્તિ, પર રજકણોનો ત્યાગ ને રજકણોનું ગ્રહણ, એનાથી શૂન્ય એવો આત્માનો સ્વભાવ છે. ગુણ એવો આત્માનો છે. પરને છોડવું કે ગ્રહવું એવો કોઈ ગુણ નથી. ગુણ નથી તેની પર્યાય પણ એવી નથી. પણ પરના ત્યાગ ગણન રહિત એવો ગુણ છે. તો એ ગુણનો ધરનાર આત્મા, એનો અવલંબન કરવાથી પર્યાયમાં પરના ત્યાગ ગણન રહિતની નિર્મળ પર્યાય થાય. તેને ખરેખર પરનો ત્યાગ કર્યો એમ વ્યવહારે કહેવામાં આવે. આ તો નિરાકુળતા ભગવાન આત્મા છે. ભગવાન આત્મા નિરાકુળ સ્વરૂપ છે. પરમાત્મા સર્વજ્ઞ પરમેશ્વરે એમ કહ્યું ને જોયું છે. કહ્યું ને જોયું એટલે એવો છે એવું કહ્યું છે એમ. સમજાણું કાંઈ? એમ અંતર જો ભગવાન અનાકુળ સ્વરૂપ છે, થવું આનંદ સ્વરૂપ છે. એમાં આકુળતાનો વિકલ્પ પણ નથી. પરના ગ્રહણ ત્યાગની વાત ત્યાં રહી. સમજાણું કાંઈ?